हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एज्युकेशन ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ। ગયા લેક્ચરોની અંદર આપણે ચેપ્ટરની તમામ થિયરી જે છે એ પૂરી કરી। હવે પછીના લેક્ચરોની અંદર ચેપ્ટરના ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલાઓ છે એ સ્વાધ્યાયના દાખલાઓ આપણે પૂરા કરશું। એમાં આજના લેક્ચરની અંદર ઉદાહરણના 1 થી 5 દાખલાઓ જે છે એ આપણે કરશું। બાકીના દાખલાના પછીના લેક્ચર સિરીઝની અંદર જોઈએ। તો શરૂઆત કરીએ। ઉદાહરણ 4.1 દાખલા ગણતી વખતે તમને ખાસ સજેશન એ છે કે તમારી પાસે એક સરસ સૂત્રોનું લિસ્ટ હોવું જોઈએ। આખા ચેપ્ટરમાં જેટલા સૂત્ર આવે છે એ બધા સૂત્ર ટોપિક વાઇઝ તમારી પાસે લિસ્ટ હોવું જોઈએ અને તમે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે એ સૂત્ર જે છે એમનું લિસ્ટ તમારી સાથે હોવું જોઈએ, જેથી કરીને તમને કઈ કઈ રકમની અંદર કિંમતો આપેલી છે અને એમના આધારે આપણે કયા પ્રકારનું સૂત્ર મૂકવું એમને સરળતાથી આઈડિયા આવી જાય। નકર ઘણી વખતે એવું થાય કે ચેપ્ટરની અંદર આ મોટું ચેપ્ટર છે એટલે ઘણા બધા સૂત્રો હોય એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે કયું સૂત્ર મૂકવું। તમે આવા 50 દાખલાની પ્રેક્ટિસ કરો, સૂત્રોનું લિસ્ટ બાજુમાં રાખી એટલે દાખલા એકદમ સરળ થઈ જાય અને તમે દાખલા બધા પૂરા કરી લો ત્યાં સુધી સૂત્ર લગભગ દરેક જે છે એ મોઢે થઈ જાય એટલે પરીક્ષાની અંદર કદાચ થોડું ઘણું ટ્વિસ્ટિંગ થાય તો પણ આપણે વાંધો આવે નહીં। ક્લિયર? ચાલો શરૂઆત કરીએ। ઉદાહરણ 4.1 બીજી એક ખાસ બાબત કે દાખલો ગણો ત્યારે ડેટા તમને જે પહેલા આપ્યું હોય ને સંજ્ઞા રૂપે તમારે લખતો જવાનો। જુઓ કઈ રીતે, તો સૌથી પહેલા આપણને 4.1 માં કીધું છે કે 200 ગ્રામ દળનો, મતલબ કે તમને અહીંયા એક ડેટા આપ્યો છે, દળ આપ્યું છે, દળની સંજ્ઞા થશે માસ m। m ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકું ભાઈ હું, તો કે 200 ગ્રામ। રેડી? ચાલો 200 ગ્રામ દળનો 1.5 મીટર લંબાઈનો, મતલબ કે આની લંબાઈ આપી છે, સીધો તાર છે એ તારની લંબાઈ આપી છે અને દળ આપ્યું, લંબાઈને હું કહી દઉં l। કેટલી છે તો કે 1.5 મીટર। ચાલો કમ્પ્લીટ। જનરલી આપણા એકમો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું પડશે। એકમો તમારે SI એકમ સિસ્ટમની મુજબ જનરલી રાખવા પડશે। તો અહીંયા 200 ગ્રામ, ગ્રામ જે છે એ તમારો SI એકમ નથી એટલે આપણે એને કિલોગ્રામમાં ફેરવવું હોય તો અહીંયા 200 ના છેદમાં મારે 1000 કરવો પડે, કારણ કે 1 કિલોગ્રામની અંદર 1000 ગ્રામ આવે, 2 0 કેન્સલ એટલે કે 0.2 kg। એક વસ્તુ અહીંયા ઈ થઈ। હવે લંબાઈ લખી નાખો, લંબાઈ 1.5 મીટર છે। આ તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે, મતલબ કે વિદ્યુત પ્રવાહ આપ્યો I, તો અહીંયા હું લખું છું ભાઈ I બરાબર 2 એમ્પિયર। હવે શું કરેલું તારને કે તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકાવેલો રાખવામાં આવે છે। જો આ રીતે આ સળિયો છે એને વચ્ચેથી ક્યાંકથી આમ બાંધેલો હશે એટલે આને હવામાં લટકાવેલો છે, બરાબર? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે છે એ કેટલું હોય? આ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સમાન ચુંબકીય નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે અને સમક્ષિતિજ છે એટલે કે આ દિશાની અંદર જ હશે। તો આ ચુંબકીય ક્ષેત્ર જે છે એમનું મૂલ્ય કેટલું હોય એ આપણે મેળવવાનું છે। તો જનરલી ચુંબકીય ક્ષેત્ર માટેના તમે સૂત્રની વાત કરો તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે તમારી પાસે બાયો-સાવર્ટનો નિયમ છે। બાયો-સાવર્ટનો નિયમ શું છે તો કે B is equal to μ0/4 pi I dl cross r upon r। હવે આ સૂત્ર ક્યારે વપરાય તો કે આ તારથી અમુક અંતરે તમારે કઈ ચુંબકીય ક્ષેત્ર હોય તો તારમાંથી વિદ્યુત પ્રવાહ થતો હોય અને આ વધારાનું જે આપણે ચુંબકીય ક્ષેત્ર મૂક્યું હોય, સોરી એના અમુક અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યારે તમને મળે। પણ અહીંયા શું કરવાનું છે, આપણે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે આ ચુંબકીય ક્ષેત્ર છે એની કિંમત તમારે શોધવાની છે। એટલે હવે અહીંયા બાયો-સાવર્ટનો નિયમ કે એમ્પિયરનો નિયમ નહીં લાગે। એમ્પિયરનો નિયમ અને બાયો-સાવર્ટનો નિયમ ક્યારે લાગે કે આ તાર છે એ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે બાયો-સાવર્ટ કે એમ્પિયર વપરાશે, પરંતુ અહીંયા એ નિયમ નહીં આવે।
એટલે અહીંયા જો બે ક્ષેત્ર ભેગા થયા છે, એક તો કે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને બીજું કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો બે ક્ષેત્ર ભેગા થાય એટલે બળ લાગે. તો આપણે બળના આધારે આ કન્સેપ્ટને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો આની ઉપર કેટલા બળ લાગશે? એક કે ચુંબકીય બળ લાગશે. આ જે છે આની અંદર એક બળ કયું લાગશે? ચુંબકીય બળ. બરાબર, સળિયાની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય બળ એ કેટલું હશે? તો કે F = IL × B. આવી રીતે હોય. અહીંયા ક્રોસ એટલે sin θ, θ જે છે એ 90 ડિગ્રી ગણીએ તો ILB આવું કંઈક થાય. ઓકે, લટકાવેલો છે. જો અહીંયા એવું કીધું છે કે લટકાવેલો હોય એટલે આ સળિયાની નીચે તરફ એક વજન બળ લાગે mg. તો ઈ બળ કયું? તો કે F = mg. સંતુલન સ્થિતિની અંદર આ બંને બળ જે છે એ સમાન થશે. અહીંયા લખું છું ભાઈ કે ભાઈ સંતુલન સ્થિતિની અંદર આ બંને બળનું મૂલ્ય કેવું હશે? સમાન. તો આપણે લખી નાખીએ ભાઈ mg = ILB. હવે જો આપણે અહીંયા b ગોતવાનું, ચુંબકીય ક્ષેત્ર b ની વેલ્યુ કેટલી હોય ફાઇન્ડ આઉટ કરવાની છે. તો જુઓ બધી કિંમતો આપણને આપેલી છે. તો કે m તો કે હા 0.2 kg છે. g એટલે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગની કિંમત g = 9.8 મીટર/સેકન્ડ². આવી કંઈક હોય. પછી I તો કે આપેલો છે 2 એમ્પિયર, L તો કે 1.5 મીટર. અહીંયા B જે છે એની કિંમત તમારે શોધવાની થશે. રેડી? ચાલો તો B ને કરતા બનાવો તો B = mg/IL આવું કંઈક થશે. ચાલો હું અહીંયા કિંમત મૂકું. B = m એટલે 0.2 into g એટલે 9.8 ડિવાઇડ બાય I એટલે 2 એમ્પિયર અને L નો મતલબ થશે 1.5. ચાલો ક્લિયર આટલું. હવે આની અંદર કેલ્સી ની અંદર આપણે સોલ્વ કરીએ તો 0.2 into 9.8 divided by 2 divided by 1.5 એટલે કિંમત આવે છે 0.65333 સમથિંગ આવે છે. આપણે પોઈન્ટ પછી બે આંકડા લઈએ. 0.65 ચુંબકીય ક્ષેત્રનો એકમ થશે ટેસ્લા. તો આ જે છે એ આપણું B ની કિંમત થઈ. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર જે છે એમની કિંમત તમને કેટલી મળશે? તો કે 0.5. ચાલો આમાં આપણને માત્ર મૂલ્ય શોધવાનું કીધું હતું. દિશાની તો જો કે આમાં આપેલી છે દિશા, તો કે દિશામાં છે સમખેપિતમાં, એટલે દિશાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો આ જે છે એ આપણો આન્સર. વાત કરો છે ઉદાહરણ 4.2 ની અંદર. જુઓ શું કહે છે કે જો ચુંબકીય ક્ષેત્ર જે છે એ ધન y અક્ષને સમાંતર હોય. ચાલો ધન y અક્ષ જે છે એમને સમાંતર છે. તો સૌથી પહેલા હું અહીંયા આ x યામ ને અહીંયા બીજું આપણને કીધું છે કે વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરે છે. તો આપણે પહેલા યામ પદ્ધતિ અહીંયા દોરી નાખવું. બરાબર ધ્યાન આપશે. બરાબર 3 એ 3 યામ જે છે એ દોરી નાખીએ. અને હું કહી દઉં x, આને કહી દઉં y અને આને કહી દઉં z. તો y જે છે એ તમારું જે બોર્ડ છે એ સમતલ જે છે એને y કહેવાય. આ સાઈડના ભાગને હું પોઝિટિવ કહું, અંદરના ભાગને હું નેગેટિવ કહું. બરાબર. તો તમારું ચુંબકીય ક્ષેત્ર તમે જુઓ કઈ દિશામાં કીધું છે? તો કે ધન y. એટલે અહીંથી આમ બહાર આવતું હોય એ તરફ હશે. બહાર આવતું હોય એટલે અહીંયા ડોટેડ લાઈન બતાવું, સોરી ડોટ બતાવું. ડોટનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર આ ધન y અક્ષ ઉપર, એટલે કે અહીંયાથી બહાર તરફ છે. ચાલો કમ્પ્લીટ. હવે શું કીધું છે કે વિદ્યુત ભારિત કણ જે છે એ ધન x અક્ષ પર ગતિ કરે છે. મતલબ કે અહીંથી કોઈ વિદ્યુત ભારિત કણ હશે. જો અહીંયા વિદ્યુત ભારિત કણને આપણે બતાવી કે આ વિદ્યુત ભારિત કણ છે. ક્યાં ગતિ કરે છે? તો કે ધન x અક્ષ ઉપર. આપણે x અક્ષ કઈ છે? આ બાજુ પોઝિટિવ હોય, આ બાજુ નેગેટિવ હોય. એટલે આ દિશાની અંદર વિદ્યુત ભારિત કણ જે છે એ ગતિ કરે છે. હવે જો આ કણ તરીકે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય તો એના ઉપર લોરેન્સ બળ કઈ દિશામાં લાગશે? માત્ર આપણે દિશા શોધવાની છે.
કે આ લોરેન્સ બળ લાગે છે આના ઉપર, લોરેન્સ બળ તો લાગશે જ, કારણ કે અહીંયા હવે બે અલગ અલગ ક્ષેત્ર જે છે એ થઈ ગયા છે. તો એક ક્ષેત્ર કયું તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એ, અને બીજું કયું તો કે વિદ્યુત ભારિત કણ ગતિ કરે છે એ ક્ષેત્ર. તો બંને ક્ષેત્રના કારણે આના ઉપર બળ તો લાગશે, લોરેન્સ બળ લાગશે. આપણે લોરેન્સ બળનું મૂલ્ય કેટલું હોય નથી શોધવાનું, પણ એની ડાયરેક્શન કઈ હોય એ ડાયરેક્શન જે છે એ આપણે જોવાની છે. કમ્પ્લીટ. તો આપણને બે કન્ડિશન આપી કે ભાઈ આ વિદ્યુત ભારિત કણ જે છે એ કાં તો ઇલેક્ટ્રોન હોય અને કાં તો શું હોય, પ્રોટોન હોય. હવે જો ઇલેક્ટ્રોન હોય તો શું ફેર પડશે, પેલા દિશા પહેલા આપણે કોઈ પણ એક માટે જોઈ લઈએ. જો લોરેન્સ બળનું સૂત્ર શું છે ભાઈ, તો કે F is equal to Q into V cross B. આવી કંઈક જે છે એ એની ડાયરેક્શન હશે. હવે હું ઇલેક્ટ્રોનની વાત કરું તો ઇલેક્ટ્રોનની અંદર Q જે છે ને એ નેગેટિવ હશે, એટલે -Q. બરાબર. હવે V ડાયરેક્શન કઈ થઈ ભાઈ, V ની, તો કે V ની ડાયરેક્શન થશે I કેરેટ. બરાબર, કારણ કે વેગ ક્યાં છે એનો, તો કે ધન x અક્ષમાં, એટલે V ની ડાયરેક્શન થઈ I કેરેટ. અને B ચુંબકીય ક્ષેત્ર એ ક્યાં છે, તો કે ધન y માં, એટલે એને આપણે કરી નાખી B J કેરેટ. ચાલો I ક્રોસ J એટલે શું થઈ જશે ભાઈ, K કેરેટ થઈ જશે, એટલે -Q V ક્રોસ B, અને દિશા કઈ થઈ, K કેરેટ, પણ આગળ છે શું, માઇનસ. મતલબ કે આની અંદર તમે દિશા જુઓ તો દિશા કઈ હશે, તો કે ઋણ z અક્ષની જે દિશા હોય એ ઋણ z અક્ષ તરફ આ લોરેન્સ બળ લાગશે. ક્યારે, જો ઇલેક્ટ્રોન હોય તો, એટલે ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર બળ લાગશે ક્યાં, તો કે ઋણ z અક્ષમાં. એ ખબર કેમ પડી, તો કે I ક્રોસ J બરાબર K થાય અને આગળ માઇનસ છે, એટલે -K ક્યારે આવે, તો કે ઋણ z અક્ષની અંદર. હવે માની લો કે ભાઈ આ પ્રોટોન હોય, તો પ્રોટોન હોય તો એના મૂલ્યમાં ફેર નહીં પડે, દિશા માત્ર ચેન્જ થશે. દિશામાં શું ફેર પડશે, તો કે અહીંયા Q આપણે નેગેટિવ રાખ્યો એટલે કેવો રાખવાનું થાય, પોઝિટિવ, કારણ કે પ્રોટોન જે છે એ ધન વિદ્યુત ભાર છે. એવી રીતે અહીંયા પણ પોઝિટિવ. તો આની અંદર બળ લાગશે એ ક્યાં લાગશે, તો કે ધન z ની અંદર, કારણ કે એમાં +K આવ્યું, બાકી I એમનેમ છે, J એમનેમ છે, એટલે I ક્રોસ J બરાબર તો K જ થશે. અને પ્રોટોનની અંદર બળ લાગ્યું એ ક્યાં લાગ્યું, તો કે ધન z ની અંદર. ઇલેક્ટ્રોનની અંદર બળ લાગ્યું એ ક્યાં લાગ્યું, તો કે ઋણ z અક્ષની અંદર. ચાલો ક્લિયર. એટલે આમાં બીજું કઈ હતું નહીં, માત્ર શોધવાનું શું હતું, ડાયરેક્શન, કઈ દિશાની અંદર બળ લાગે છે એ દિશા આપણે ફાઇન્ડ આઉટ કરવાની હતી. ક્લિયર. ચાલો નેક્સ્ટ જોઈએ 4.3. શું કહે છે કે 6 × 10⁻⁴ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર, મતલબ કે આપણને અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એમની કિંમત આપી છે 6 × 10⁴ ટેસ્લા. રેડી. ચાલો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એટલે થીટા લખી નાખો, થીટા = 90 ડિગ્રી. જરૂરિયાત પડે તો મૂકવા થાય, લંબ કીધું એટલે થીટા બરાબર 90 ડિગ્રી. પછી કીધું 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપ આપી છે v. v બરાબર થશે 3 × 10⁷ મીટર પર સેકન્ડ. ચાલો કમ્પ્લીટ. તો ઇલેક્ટ્રોનના માર્ગની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા r કેટલી હોય એ શોધવાનું છે. તેના પરિભ્રમણની આવૃત્તિ એટલે કે આપણે ન્યુ કહીએ, ન્યુ કેટલું હોય એ શોધવાનું છે. અમને તેની ઉર્જા એનર્જી કેટલી હોય શોધવાની છે. એનર્જી આપણે રાખવાની છે ભાઈ કિલો ઇલેક્ટ્રોવોટની અંદર. ચાલો 3 વસ્તુ આપી છે. આમ તો જો કે 2 થીટા તો અહીંયા ઉપયોગ નહીં થાય કે 2 વસ્તુ આપી છે, એના ઉપરથી આપણે r, ન્યુ અને e 3 વસ્તુ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જો આમાં કન્સેપ્ટ કયો આવશે, તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે, મતલબ વિદ્યુત ભારની ગતિ ચુંબકીય ક્ષેત્રની અંદર. તો અહીંયા વાત થઈ હતી આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરે અને એમાં લંબરૂપે ગતિ કરે એટલે માર્ગ કેવો થઈ જાય, વર્તુળાકાર થઈ જાય. અને વર્તુળાકાર થઈ જાય એટલે એના ઉપર 2 બળ લાગે. એક ચુંબકીય બળ લાગે, એ કેટલું હોય, તો કે QEB, અને બીજું
વર્તુળાકાર માર્ગે ગતિ કરતું હોય એટલે એના ઉપર કેન્દ્રગામી બળ લાગે. એ કયો હોય તો કે mv² એના ગતિપથની ત્રિજ્યા r. આના ઉપરથી આપણે r શોધવું હોય તો મળી જાય. એક એક v કેન્સલ, r ને કરતા બનાવો, r એટલે mv/qb. ચાલો, q એટલે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ ફિક્સ હોય. b એટલે ચુંબકીય ક્ષેત્ર, એ આપણને આપેલું છે. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, એ ફિક્સ હોય 9.101 10⁻31 kg. અને v વેગે આપણને અહીંયા આપેલું. તો આ સૂત્ર હું ડાયરેક્ટ જે છે એ પુટ કરું તો મને r જે છે એ મળશે. r બરાબર mv/qb. ક્લિયર? ચાલો, m બરાબર હું મૂકું છું 9.101 × 10⁻31. પછી v બરાબર આપણને આપ્યો છે 3 × 10⁷ છેદમાં q ની કિંમત છે 1.6 × 10⁻19 અને b ની કિંમત છે 6 × 10⁻⁴. ચાલો, કમ્પ્લીટ. તો અહીંયા આપણે કેલ્સીથી સોલ્વ કરીએ તો કેટલું થશે? 9.101 × 3 / 1.6 / 6. ચાલો, ક્લિયર? તો કિંમત તમને કંઈક મળે છે 2.84. હવે 10 ની ઘાતનો ઉકેલ મેળવો. જો અહીંયા -31 છે, અહીંયા +7 એટલે -31 + 7 એટલે થશે 24, બરાબર. પછી આ -4 ઉપર જાય એટલે પ્લસ, -24 + 4 એટલે 20, બરાબર. -20 થઈ. હવે -19 અહીંયા ઉપર જશે એટલે +19. જો આવી રીતે થશે -31 + 7 + 4 અને +19. 19,023 ઓકે. 19,023 23 અને 7 એટલે કેટલી થશે ભાઈ? 30. -31 + 30 એટલે 10 ની કેટલી ઘાત થશે? -1. 10 ની -1 ઘાત. એટલે તમે આને કહી શકો કે ભાઈ એપ્રોક્સિમેટલી 0.284 મીટર જેટલી ત્રિજ્યા હોય. સેન્ટીમીટરની અંદર તમે કાઉન્ટ કરો તો 28.4 સેન્ટીમીટર જેવું. ક્લિયર? હવે કદાચ અહીંયા ઇલેક્ટ્રોનના માસમાં ટેક્સ્ટ બુકની અંદર તમને 9 આપ્યો છે એટલે કદાચ અહીંયા પોઈન્ટ પછીના આંકડામાં થોડું વેરિએશન હશે, પણ પોઈન્ટ પછીના આંકડામાં વેરિએશન હોય તો ચાલશે, વાંધો આવશે નહીં. રેડી? ચાલો, આપણને એક r મળ્યો. હવે આપણે શોધવાનું છે ભાઈ, શું શોધવાનું છે તો કે ન્યુ. તો આ આપણને કઈ રીતે મળશે તો કે જો વેગ થી ગતિ કરતો હોય, વર્તુળમાં ગતિ કરતો હોય તો વેગનું સૂત્ર શું થાય? v = 2πr/t. 1/t એટલે શું લખી શકાય ભાઈ તો કે f એટલે કે ન્યુ. આમાં ન્યુ ને તમે કરતા બનાવો તો શું થશે ભાઈ? ન્યુ v/2πr. ચાલો, કમ્પ્લીટ. વેગ તમને કેટલો આપ્યો છે ભાઈ? વેગની કિંમત બરાબર ધ્યાન આપે. આ એક ન્યુ છે અને આ જે છે એ v છે, બરાબર. વેગ કેટલો આપ્યો તો કે 3 × 10⁸ છેદમાં 2 × 3.14 r. r ની કિંમત તમને મળી 0.284. કમ્પ્લીટ. ચાલો, તો એલસી ની અંદર આપણે સોલ્વ કરીએ. કેટલું આવશે તો કે 3/2/3.14/0.284 એટલે તમને કિંમત અહીંયા એપ્રોક્સિમેટલી મળે છે 1.68 × 10 ની અહીંયા તો ઘાત કેટલી છે તો કે 8. આટલા હર્ટ્ઝ, બરાબર. આવૃત્તિનો એકમ થશે હર્ટ્ઝ. આ તમને મળી ન્યુ, બીજી કિંમત મળી ગઈ. ચાલો, આટલી વસ્તુ અહીંયા ક્લિયર. હવે આપણે શોધવાનું શું છે ભાઈ તો કે એની એનર્જી કિલો ઇલેક્ટ્રોવોટ ની અંદર. એનર્જીનું સૂત્ર શું છે? E = 1/2 mv².
ક્લિયર? v ની કિંમત અહીંયા આપણને આપેલી છે m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, e કિંમત ફિક્સ છે તો અહીં કિંમત મૂકીએ 1/2 9.101 10⁻31 અને v ની કિંમત થશે ભાઈ 3 × 10⁻7 નો સ્ક્વેર. ક્લિયર? હવે જો આને આપણે ઇલેક્ટ્રોવોટ ની અંદર ડિવાઇડ મેળવવાનું છે એટલે ભાંગા આપણે ભેગો e કરી નાખીએ એટલે છેદમાં 1.6 × 10⁻19 થશે. તો આની કેલ્સી ની અંદર કિંમત મેળવીએ કેટલી થશે ભાઈ 9.101 ઇન્ટુ 3 નો વર્ગ એટલે કે 9 અને છેદમાં 2/1.6 એટલે તમારી કિંમત અહીંયા મળે છે 25.59. રેડી? 25.59 અને 10 ની ઘાત તમે જુઓ -31 અહીંયા 7 2 +14 અને ઉપર જાય એટલે +19 19 ને કેટલા થઈ ગઈ 33 -31 + 33 એટલે 10 ની કેટલી ઘાત થાય 2. આટલા ઇલેક્ટ્રોવોટ. હવે જો આપણે કિલો ઇલેક્ટ્રોવોટ ની અંદર જોઈએ છે તો અહીંયા 10 ની 3 ઘાત હોય તો આપણે કિલો લખી શકીએ. તો 10 ની 3 ઘાત કરવા માટે એક પોઈન્ટ તમે જાવ તો આ બાજુ એટલે 2.559 કરી નાખો તો અહીંયા થઈ ગયું 10 ની કેટલી ઘાત તો કે 3 ઘાત ઇલેક્ટ્રોવોટ. હવે 10 ની 3 ઘાત બરાબર કિલો થઈ ગયું તો 2.559 કિલો ઇલેક્ટ્રોવોટ. તો આ જે મળી એ મને શું મળી ભાઈ એનર્જી. ચાલો ક્લિયર? ઓકે. તો આ વાત થઈ એનર્જી માટેની. તો 3 વસ્તુ ગોતવાની હતી. ત્રિજ્યા મળી આપણને 0.284 મીટર, સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 28.4 સેન્ટીમીટર. પછી આપણે ગોતવાની હતી આવૃત્તિ. આવૃત્તિ મળી 1.68 × 10⁶ હર્ટ્ઝ અને એનર્જી મળી આપણને 2.559 કિલો ઇલેક્ટ્રો હર્ટ્ઝ. ક્લિયર? સોરી, કિલો ઇલેક્ટ્રો વોટ. ચાલો હવે વાત કરીએ નેક્સ્ટ ઉદાહરણ 4.4 ની. જુઓ રકમ એની અંદર શું કહે છે. એક સાયક્લોટ્રોન છે એની દોલન આવૃત્તિ આપી છે. સાયક્લોટ્રોન જે છે એમની દોલન આવૃત્તિ આપણને આપેલી છે. પેલું પોઝિટિવ નેગેટિવ થાય તો એમાં એક સાયકલ પૂરી થાય એના માટેની આવૃત્તિ આપણને કીધી છે. આવૃત્તિ એટલે ન્યુ બરાબર 10 × 10 મેગાહર્ટ્ઝ છે. પણ મેગા એટલે થશે 10 ની 6 ઘાત. 10 ની 6 ઘાત ઈ અને 10 એટલે 10 ની 7 ઘાત હર્ટ્ઝ. બરાબર? આટલી થશે, આટલા હર્ટ્ઝ. હવે પ્રોટોનને પ્રવેગિત કરવાનો છે. કોને પ્રવેગિત કરવાનું ભાઈ? પ્રોટોનને. તો એના માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે એટલે કે B ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. આપણને માત્ર આવૃત્તિ આપી છે. આવૃત્તિ ઉપરથી ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું છે. ચાલો તો કેવી રીતે મળશે ભાઈ આવૃત્તિ ઉપરથી ચુંબકીય ક્ષેત્ર? ત્રિજ્યાની કિંમત આપણી પાસે આપેલી છે નહીં. તો આપણી પાસે એક સૂત્ર છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QB અપોન M. આવું કંઈક સૂત્ર છે. રેડી? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QB અપોન M. ઓમેગા બરાબર શું થશે ભાઈ? 2πν ઇઝ ઇક્વલ ટુ QB અપોન M. હવે જો ન્યુ તમને આપેલો છે, પાઈ કોન્સ્ટન્ટ, ટુ કોન્સ્ટન્ટ, ક્યુ પ્રોટોન્સ પરનો વિદ્યુતભાર કોન્સ્ટન્ટ, m એટલે માસ ઓફ પ્રોટોન ઈ ફિક્સ 1.67 10⁻27 કિલોગ્રામ. તો આના ઉપરથી આપણને b મળી જશે. રેડી? તો આ સૂત્ર જે છે એની અંદર હું b ને કરતા બનાવું તો b ઇઝ ઇક્વલ ટુ 2πmν ડિવાઇડ બાય q. રેડી? ચાલો આવું કંઈક સૂત્ર છે. બધી કિંમતો આપણી પાસે છે. મૂકો કિંમત 2 × પાઈ એટલે 3.14 ગુણ્યા માસ ઓફ પ્રોટોન 1.67 10⁻27 ન્યુ આવૃત્તિ કેટલી 10 ની 7 ઘાત છેદમાં q ની વેલ્યુ 1.6 × 10⁻19 કુલમ. ચાલો આને કેલ્સીની અંદર સોલ્વ કરો. અહીંયા તમને કિંમત મળશે 2 × 3.14 × 1.67 બરાબર અને ડિવાઇડ બાય 1.6 એટલે કિંમત તમને મળે છે અહીંયા એપ્રોક્સિમેટલી 6.55 ×
10⁻². 10 ની ઘાત સોલ્વ કરો. અહીંયા કેટલી છે ભાઈ? -27 પ્લસ કેટલી? 7. -19 ઉપર જાય એટલે એ કેટલી થાય? +19. 7 + 19 એટલે કિંમત થાય 26. રેડી? -27 + 26 એટલે 10 ની -1 ઘાત થાય. 10 ની -1 ઘાત. -1 ની અંદર પોઈન્ટ તમે આડું કરી નાખો, પાછળ લઈ લ્યો એટલે 0.655 ટેસ્લા આટલું કાંઈક જે છે એ ચુંબકીય ક્ષેત્ર હશે. જો પહેલા દાખલામાં પણ આટલું જ કહ્યું હતું 0.65 ટેસ્લા. બરાબર? ચાલો, તો અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. રેડી? હવે આગળ કીધું છે કે સાયક્લોટ્રોનની અંદર જે ડીશ છે એ ડીશની ત્રિજ્યા આપણને આપી 60 સેન્ટીમીટર. તો ત્રિજ્યા અહીંયા હું લખું r બરાબર 60 સેન્ટીમીટર. એને મીટરની અંદર કન્વર્ટ કરું તો ડિવાઈડ બાય 100 કરવો પડશે એટલે 0.6 મીટર સમથિંગ થશે. 0.6 મીટર. હવે પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા જે છે એ કેટલી હશે? આપણે ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરવી છે. તો ગતિ ઉર્જા સૂત્ર શું? E = 1/2 mv². m એટલે માસ ઓફ પ્રોટોન, એ તો આપણી પાસે છે. હવે એનો વેગ, અંતિમ વેગ કેટલો હોય એ આપણી પાસે નથી. તો હવે અહીં આપણે અંતિમ વેગ શોધવો પડશે. તો અંતિમ વેગ કઈ રીતે મળશે? તો એની આપણને આવૃત્તિ આપેલી. જુઓ શું આપેલું છે? આવૃત્તિ. બીજા નંબરમાં આપ્યું ત્રિજ્યા. તો આપણે આવું કંઈક સૂત્ર મૂકીએ. જો μ = v/2πr. કમ્પ્લીટ. μ = v/2πr. r ની કિંમત છે, ન્યુ ની કિંમત છે, v આપણે શોધી લઈએ. તો અહીંયા હું પેલા સૂત્ર ખાલી મૂકું છું કે μ = v/2πr. તો v બરાબર શું થયું ભાઈ? 2πr ન્યુ. રેડી? તો આ સમીકરણ જે છે E = 1/2 mv². એમાં v ની કિંમત તમે આની અંદર મૂકી દો તો આપણને એનર્જી કંઈક આવી મળશે કે ભાઈ E = 1/2 mv². 1/2 m. ચાલો, v² ની કિંમત હું ડાયરેક્ટ મૂકી દઉં. જુઓ પેલા 2 નો વર્ગ તો કે 4 π². પાઈ છે એટલે પાઈ નો સ્ક્વેર. અહીંયા r² v². r² v². ચાલો, અહીંયા 2 દુ 4 કેન્સલ થશે એટલે ફાઇનલ ફોર્મ્યુલા તમને આવી કંઈક મળશે કે ભાઈ 2π² m 2π² m r² v². બસ પૂરું. છેદમાં તો કાંઈ છે નહીં. ચાલો, કિંમત મૂકો. 2 પાઈ એટલે 3.14 નો સ્ક્વેર. માસ ઓફ પ્રોટોન 1.67 10⁻⁻27. પછી r તમને આપ્યો છે 0.6 સેન્ટીમીટર નહીં, યુનિટ તમારે રાખવાનો SI માં, મીટરમાં. તો 0.6 નો સ્ક્વેર. બરાબર? અહીંયા ન્યુ કેટલો આપ્યો? 10 ની 7 ઘાત. તો 10 ની 7 ઘાત નો વર્ગ. રેડી? ચાલો, કેલ્સીયમમાં સોલ્વ કરો. સૌથી પહેલા કેટલું છે તો કે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 સ્ક્વેર છે એટલે. પછી આવ્યું મલ્ટીપ્લાય બાય 1.67. રેડી? માસ ઓફ આપણે મૂક્યું હતું પ્રોટોનનો એ. પછી ગુણ્યા r નો સ્ક્વેર. r હતો 0.6 એટલે 2 વાર 0.6 ગુણ્યા 0.6. રેડી? પહેલા આપણે કર્યું 2, પછી 3.14 2 વાર 1.67 0.6. તો કિંમત અહીંયા આપણને મળે છે 11.85 ચાલો, 10 ની ઘાત સોલ્વ કરો. અહીંયા કેટલી છે ભાઈ? -27. અહીંયા 7 દુ 14 એટલે પ્લસ થઈ ગયા 14. કેટલા થશે ભાઈ? મોટામાં નાનો બાદ કરી નાખો એટલે 3 ને 1 એટલે -13 ઘાત જે છે એ આપણને અહીંયા મળે. રેડી? ચાલો, અને એક પોઈન્ટ જવા દો પેલી બાજુ એટલે 1.185 × 10 ની આ ઘાત આમ જાય એટલે ઘાત પ્લસ થાય એટલે -13 + 1 એટલે -12 જૂલ.
હવે જો આને મારે મેગામાં કન્વર્ટ કરવું હોય, આ 10 ની -12 છે મેગામાં કન્વર્ટ કરવું હોય તો એક કામ કરી નાખું, આની અંદર સીધું ડિવાઈડ બાય કરી નાખું 1.6 * 10⁻⁻19 એટલે પેલા આપણને આ ઇલેક્ટ્રોવોટ ની અંદર મળે, ક્લિયર? તો 1.1855 ડિવાઈડ બાય 1.6 એટલે તમને મળે છે અહીંયા 0.744 * 10 ઘાત કેટલી થશે? -12 + 19 એટલે 7 ઘાત થઈ. આટલા ઇલેક્ટ્રોવોટ તમારે મેગામાં ફેરવવું છે, 10 ની 6 ઘાત જોશે. અહીંયા 7 છે, એક વધે એટલે આ બાજુ લઈ એટલે 7.44 મેગા ઇલેક્ટ્રોવોટ આટલી કંઈક જે છે એ તમને અહીંયા એનર્જી મળશે. કમ્પ્લીટ? ચાલો પછીનો દાખલો જુઓ, લાસ્ટ ઉદાહરણ નંબર 4.5. શું કહે છું? સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ, આઈ એટલે કે એને એક્સ દિશાની અંદર મૂકેલો છે. તો અહીંયા આપણે આકૃતિ દોરીએ કંઈક. માનો કે આ એક્સ દિશા, અહીંયા આપણી પાસે આ જે છે ડેલ્ટા એલ લંબાઈ મૂકેલો છે ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલું છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. I બરાબર કેટલો છે? તો કે 10 એમ્પિયર. y અક્ષ ઉપર 0.5 મીટર. જો આ x અક્ષ છે તો આ શું થાય? y અક્ષ ઉપર. y અક્ષ ઉપર 0.5 મીટર એટલે કે અહીંયા આ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 0.5 મીટર. અંતર એટલે r બરાબર લખી નાખું 0.5 મીટર. અંતર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? b બરાબર કેટલા? જો અહીંયા એક x અક્ષ છે, એક y અક્ષ છે. θ બરાબર કેટલો થશે ભાઈ? તો કે 90 ડિગ્રી. હવે આપણે આ દાખલામાં વાત કરી હતી કે જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને એના કારણે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરી શકો. તો અહીંયા મારે બાયો-સાવર્ટના નિયમના ઉપયોગથી આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો હજી આપણને કિંમત આપી ડેલ્ટા x, એના બરાબર છે 1 સેન્ટીમીટર એટલે 0.01 મીટર સમથિંગ થશે. રેડી? તો મારે બાયો-સાવર્ટના નિયમનો જો ઉપયોગ કરવો હોય તો b = μ0/4π IDL sin θ/r². ચાલો આવું થશે. તો μ0 ની કિંમત તો કોન્સ્ટન્ટ, I તમને આપેલો 10 એમ્પિયર, dl એટલે સૂક્ષ્મ ખંડ, સૂક્ષ્મ ખંડ એટલે કેટલો આપ્યો તમને? 1 સેન્ટીમીટર 0.01 મીટર આપ્યો. θ બરાબર 90 ડિગ્રી છે એટલે એના બરાબર તો અહીંયા લખી નાખું ભાઈ sin 90 બરાબર 1. તો આમાંથી sin θ તમારો ઉડી જ ગયો હવે. અને r તમને આપ્યો છે 0.5 મીટર. સીધી કિંમત મૂકો એટલે જવાબ તમને મળશે. μ0 એટલે 4π × 10⁻⁻7. I ની કિંમત છે 10, dl ની કિંમત 0.01, θ ની કિંમત તો કઈ મૂકવાની છે નહીં, છેદમાં 4π, r બરાબર 0.5 નો સ્ક્વેર. ચાલો સોલ્વ કરીએ. પહેલા તો 4π અહીંયા કેન્સલ થઈ ગયા. સીધું આપણે શું કરવાનું થશે ભાઈ? 10 ગુણ્યા 0.01 છેદમાં 0.5 ભાંગ્યા 0.5 એટલે કિંમત તમને મળે છે અહીંયા 0.4 × 10⁻⁻7. બીજી એક ઘાત તો અહીંયા છે નહીં. 0.4 × 10⁻⁻7 ટેસ્લા. ચાલો આને તમે પોઈન્ટને આ બાજુ લઈ નાખો એટલે 4 ગુણ્યા આમ જાય એટલે ઘાત -10⁻8 ઘાત ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર કેટલું એટલે મૂલ્ય પ્લસ દિશા બે આવે. આપણને મૂલ્ય મળ્યું. હવે અહીંયા તમારે દિશા શોધવી પડશે. તો દિશાની અંદર કઈ રીતે થશે ભાઈ? તમારે આનું સૂત્ર શું હતું મૂળ? તો કે IDL × r. આ ડાયરેક્શન હોય તો IDL એટલે તો કે આ થઈ IDL ડાયરેક્શન. r ક્યાં છે? તો કે ઉપર તરફ. એટલે આ ડાયરેક્શન થઈ તમારી IDL ની, આ ડાયરેક્શન થઈ તમારી r ની. તમારે IDL થી r તરફ સ્ક્રૂને ફેરવો. સ્ક્રૂને ફેરવશો એટલે સ્ક્રૂ બહાર નીકળશે. તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો કે પુસ્તકના પાનાને બહાર તરફ જે છે એ એની હશે, એટલે કે z અક્ષની અંદર. ચાલો કમ્પ્લીટ. તો આ વાત થઈ દાખલા કુલ 1 થી ઉદાહરણ 4.1 થી 4.5. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 4.6 થી ચર્ચા કરશું. ત્યાં સુધી લેક્ચર જોતા રહો. ઓલ ધ બેસ્ટ.